સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મારુતિનગરમાં સ્થાનિકોના મારામારીના વિડીયો વાયરલ પછી લિંબાયત પોલીસ સ્ટેશનના રાયોટિંગના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેરની લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસબી પઢરિયા સાહેબના દેખરેખ હેઠળ અને તેના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મારુતિનગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142ની સામે સોસાયટીના રહીશો વચ્ચે સામાન્ય બાબતે ઝઘડો થયેલ અને આ ગુનામાં આરોપીઓને સર્વેલન્સ સ્ટાફના માણસોએ તેમની અંગત અને વિશ્વાસુ બાતમીદાર આધારે હ્યુમન રિસોર્સના આધારે મારામારી અને રાઇટિંગના ગુનામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ। નજીવી શ્વાનની બાબતે ઝઘડો થયા પછી વિડીયો વાયરલ થયો મારામારીનો। હાથમાં ઈંટો લઈને મારામારીનો વિડીયો વાયરલ થયા પછી લિંબાયત પોલીસે 6 આરોપીને પકડી પાડેલ છે, જેમના નામ છે 1 શોએબ કુરેશી રહેવાસી મારુતિનગર લિંબાયત, 2 સલમાન કુરેશી મારુતિનગર લિંબાયત, 3 સમીર વિશાલ સિંહ ગોવિંદનગર લિંબાયત, 4 ગુલામ અહેમદ રજાક સિદ્દીકી ભાવનાનગર લિંબાયત, 5 જફરુદ્દીન સિદ્દીકી ભાવનાનગર લિંબાયત અને 6 સમીમ અહેમદ મોહમ્મદ વાસીલ મારુતિનગર લિંબાયત વાળાને પોલીસે પકડી ભારતીય ન્યાય સંહિતાની જુદી કલમો લગાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।